તમારે થોડી વાત કરી હતી. મારે એક છોકરી ભૂવો લઈને ભાગી ગયો છે. બોટાદથી આશાબેન? હા, મારે એક યુઝ કેન્ડલમાં દેવું હતું. આશાબેન કઈ સમાજમાં? તમારે થોડી વાત કરી હતી. મારે એક છોકરી ભૂવો લઈને ભાગી ગયો છે. આપણે કઈ જ્ઞાતિમાંથી બોલો? અમે બાબર છીએ, બાબર. વાણંદ? બાબર 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 બાબર. તમારું નામ શું છે બેન? શૈલેષ ભુવા, શૈલેષ કાળકિયા માનું માવતર. આપણે ઘરે પગલા પાડવા આવ્યો હતો ને મારો બેટો 3 મહિના અંદર છોકરી લઈને ભાગી ગયો. મારી? તમારી દીકરી? હા, મારી જ દીકરી પોતે. કિંજલ નામ છે. એનો ફોલોવર છે 10 લાખ તો ફોલોવર છે એમાં છોકરીનો. તમારી છોકરીનો? હા, ઇન્સ્ટામાં. તો એની મારે થોડી તમને માહિતી દઈ હતી ને. આપણે યુથ ચેનલમાં થોડુંક તમે પૂછપરછ કરો ને એવું બધું કરો. વિડીયો વાળાને બધું દઈએ. એને કોઈ ધૂણવા ન બોલાવે એવું તો કરવું પડશે ને. તમારું નામ બોલી જાવ. મારું નામ છે આશાબેન સુરેશભાઈ ગોહિલ. રહેવાનું બોટાદ, દ્વારકા એપાર્ટમેન્ટ. આપણે ભુવાનું નામ, તમારી દીકરીનું નામ શું કીધું? કિંજલબેન. કિંજલબેન. કિંજલબેન રહ્યા ઈસ્ટાની અંદર આમ રીલું મૂકતા, એટલે મતલબ એકરાણી કે કેમ કઈ શું શેનું પાત્ર શેના માટે મૂકતા વિડીયો ને એવું બધું ફોલોવર હતા? એ તો આ બધા છોકરી બધી મૂકે ને એવા વિડીયો બનાવતી હતી. પછી એને આ જે ભૂવો રહ્યો, હા, ઈ ભૂવો કયા ગામનો છે? ઈ છે આપણે ખોડદરાનો. ખોડદરા? ખોડદરા. ભાવનગરમાં ખોડદરા. એક મિનિટ. અને ભુવાનું નામ શું છે? ખોડદરા. બેન પેલા ભુવાનું નામ બોલો. એ શૈલેષભાઈ. મારી વાત સાંભળો. એને આપણે કાગળિયા કરીને આપણે પેલા છોકરી આપણે 5મા નોરતે વહી ગઈ, બરાબર? હમણાં ગયો 5મા નોરતે? હા, 7 તારીખ. અને એને કરાર કરાવી નાખ્યા છે ખાલી કે અમે બે ભેગા રહી છીએ એમ, બરાબર? છોકરી પાસે નથી જન્મ તારીખનો દાખલો નથી, કોઈ વસ્તુ. આપણે ટાઈમમાં છોકરી મારી નોકરી કરતી હતી લાઠીદોડ ટી-શર્ટમાં. નથી આધાર કાર્ડ લઈને એને આ રીતનું ખાલી એવું રીતનું લખાણ કરેલું. એ મારી આગળ છે, હું તમને વોટ્સઅપ કરી દઉં છું. હું તમને બેન જેટલું પૂછું ને એટલું હમણાં બધું થઈ ગયા. જો શૈલેષભાઈ ભુવા ક્યાં માતાજીના ભુવા હતા? કાળકિયામાંના. કાળકિયા સાઉન્ડ માવતર. વિડિયા એના સચ છે. વિડિયા ખાલી સચ કાળકા માવતર. કાળકિયા નહીં, સાઉન્ડમાં. કાળકિયામાંનો ભુવો છે ને, સાઉન્ડ માવતર એમ એવું લખેલું છે એના ઇન્સ્ટા આઈડીમાં. અને સામુંડ માવતર. હા, સામુંડ માવતર. વાહ ભાઈ વાહ. બે માતાજી. પણ ભાઈ આને સદબુદ્ધિ દીધી કે ન દીધી ઈ મને સમજાણું નહીં. અરે સાહેબ અમારા ઘરે આવ્યો ને પગલામાં એમાં એવું હતું, મારા મધરે આ બધું કર્યું. એમાં પગલા પાડવા જતો છે ને મારા ભાણિયાનું સગાઈ તૂટી ગઈ હતી, સગાઈ થતી નહોતી. તો મારી મમ્મી કે આવી પગલા પાડશે તાર ઘરે સારું થશે, તાર છોકરાને વેવા જાય. તો હું વળી લાલચમાં આવી ગઈ. તો આપણા ઘરે આવીને પગલા પાડવા આવ્યો. ત્યાં પગલા મારા હવે ત્યાં રખડી પડ્યા છે. ને આ પગલા પાડ્યા પછી એને કેવી રીતે પગલા પાડ્યા હતા તમે? કંકુથી કે ફૂલડાથી કે નથી? હા, કંકુથી સ્વાગત કર્યું હતું. આપણે જેમ બધા ભુવાનું કરે ને એમ એ બધે જાતો તો પગલા પાડવા. આપણે બાઈ પૈણી લાવીને કંકુ પગલા કરાવી એવા કરાવ્યા હતા? હા. કા ઓલા થારમાં પગ મુકાવી? હા. પછી પગલા કેટલા પાડ્યા હતા? 1 કે 2? હવે એ તો 2-3 પાડ્યા હતા. 5 પાડ્યા હતા મારા ઘરમાં. અને સર બીજું હું તમને શું કહેવા માંગુ કે એને કેટલીક છોકરીઓની જિંદગી બગાડ નાખેલી છે, મારી નાખેલી છે, અને અમુકને આમ કરેલું છે, પણ એના કોઈ સબૂત એને થવા નથી દીધા. સમજાઈ ગયું? એની છોકરી વી ગઈ ની પછી બોલે છે પગલા પડાવવા ટાણે. તમને ખબર નથી સાહેબ, તમે એના પગલા ટાણે તમને સારું લાગતું હતું ભાઈ આના પગલા પાડ્યા સારું થાય? બેન, જેટલા પગલા પાડવા વાળા છે ને એમાં જિંદગી બગડી જવાની છે. તમે યાદ રાખજો. મને સાચું છે તમારું, પણ ભૂલ થઈ ગઈ. સાવણ માવતર છે, કાળકા માવતર છે, તમે માવતર છે, કોણ છે? હા, વાત સાચી છે બેન. આ માતાજીના ભુવારિયા ને ઈ સિનારવા છે. કેવા? સાચી વાત છે. હું બધે ભુવન સિનારવા કહું છું. હું એક માત્ર બધે લાગે. સર મારી વાત સાંભળો. મેં જાણ્યું ને કે ભાઈ તમે આ ભુવા ઉપર તમે બધી કાર્યવાહી કરો છો, અને મેં તમારા વિડીયો જોયા ને એટલે પછી મેં તમારો સ્ક્રીનશોટ પાડી નંબર વાળો, અને પછી મેં કીધું વાત કરું. એટલે ભુવાનો વિરોધ એના માટે કે ભુવા તમે માતાજીના નામે આ પ્રેમ કરો છો. ભાઈ પ્રેમ બધે જ હોય. હું એવું નથી કહેતો પ્રેમ ન કરવો છે. પ્રેમ હોય પણ કાયકાના નામે પ્રેમ કરો, સાવણ માવતરના નામે પ્રેમ કરો. હવે તમારા ઘરે પગલા પાડવાના નામે છોકરીમાં નજર વહી ગઈ. હા, શું થયું? હા, સાચી વાત. હવે તમને હું ઈ પૂછું કે આ ભુવાએ પગલા પાડ્યા પછી તમારી છોકરીને પ્રેમ કેવી રીતે થયો એવું કઈ જાણો છો? હા, ઇન્સ્ટામાંથી વાત થતી છે, અને નંબર તો એની પાસે નહોતો, પણ એને ઇન્સ્ટામાંથી વાત થઈ છે.
એમ નહીં. એ છોકરા એટલે પછી તો એ છોકરા નંબર બધું મને એકવાર ખબર પડી ગઈ ને એટલે મેં છોકરી મોબાઈલ લઈ લીધો એટલે એ છોકરા નંબર મારા પાસે ઓલરેડી છે, એના પાસે એનો નંબર છે. હું એના ઘરે જઈ આવી હતી. મેં કીધું ભાઈ તમે સુધરી જાઓ, આમાં સારું નથી. તો મને કે થાય એ કરી લેજો એમ મને એમ કીધું. પછી મારી છોકરીને મેં મારી કારખાના ભુવાએ એવું કીધું. હા મને એવું કીધું. એમ તો હું મારા 100 હાથ બૈરા લઈને ગઈ હતી. હું મને ખબર પડી ને કે આ જગ્યા ઉપર છે. હું ગોતતી હતી, જડતા નહોતા, ફરાર હતા, બરાબર. પછી હું ગઈ ને તો ઓચિંતાના ઘરે તાળું હતું હોલમાં. બોટાદ ભાડે મકાનમાં રહે છે, ભરતેજમાં. પછી એમના ઘરે ગઈ ને તો તાળું મારીને અંદર રાખતા હશે બે ને. મારી છોકરીના સંપલા હું ઓળખી ગઈ. મેં કીધું આ છે તો ઘરમાં જ. એમ પછી મેં પાડોશી ને પૂછ્યું. મેં કીધું તમને હતા કે હા સવારે તો હતા એમ. તો મેં તો કાંઈ વાંધો નહીં, બધા અંદર જ છે. પછી મેં પકડી લીધા. પછી મેં બારી ખોલી ને તો એમાં ચાવી મળી ગઈ મને. મેં હોલનું બાણું ખોલી નાખ્યું તો એ રૂમમાં ગરી ગયા બે ભાડું એમ ગરી ગયા ને. પકડાયું તો એને સીધા પોલીસ વાળા વડલા સર્કલ બોલે છે. કેમ કે એના નેટવર્ક કેમ કે એના ફોલોવર એટલા છે એટલે નેટવર્ક તો હોય જ તેની પાસે. તો વડલા સર્કલ ની પોલીસ આવી એટલે મેં ના ભવાડા કર્યા. મારી છોકરી લીધા જવાનું નથી થતું. એટલે એને કેવું કર્યું કે પોલીસને બોલાવી લીધી કે તમને મહિલા વાળાને લઈ જશું ને આમ તેમને મને કે પોલીસ વાળા બોલાયા. પછી એ બધા ધતિંગ કરાય. પછી મને ગાડીમાં નાખીને ઘરે ના મને કે તમે વ્યા જાવ ન કરી કે આ પ્રશ્ન થશે ને આમ તેમ ને કરી. અને મેં પછી ના અરજી કરવાનું કીધું તો એ પોલીસ વાળાએ મારી અરજી ન લીધી વડલા સર્કલે ભાવનગર. બેન આનો ફોટો છે તમારી દીકરીનો ના ભુવાનો? આ દીકરીનો ફોટો છે, ભુવાનો ફોટો છે મારી પાસે. હવે ભુવાનો ફોટો મને દયો એટલે આપડા ભુવાને છે ને કાયકા માવતર અને સાવંડ માવતર બે માતાજીનો દીકરો. હા માતાજી પૈણમાં પછી એમને હવે ધૂણવાનું ચાલુ રાખ્યું બંધ કર્યું. અને પાછું આપણને એમ કીધું કે તમારે ઘરે આવતો જશે ને આટલા પૈસા જો ને આમ તેમ ને એવું બધું પૈસા કોઈ દી બોલે નહીં, ખોટું ન બોલે. તમારા ઘરે એને વસંત દીધું તું તમારા ઘરે સારું થઈ જાય તો અટણ થયું જ નથી મને કયો. હા ત્યારે અમારે બહુ સારું થઈ ગયું. તમારી છોકરીને ઉપાડી ગયું છે તમારે ઘરે હું સારું નથી તો બોલું તમારે પાણી આવી પડે કેટલી જાતના ભવાડા થાય. એની કરતા ડાયરેક્ટ ધૂણતા હનકારો કે ધૂણકા લવરિયો ભૂવો કેવો કે ભાઈ? સાચી વાત છે. હવે બેની લવરિયા ભુવાના નંબર મને મળશે? હા નંબર ઉતાણીના નાખી દઉં છું ભાઈ અનિલનો અને બેયનો. અને હું ત્યાં ગઈ હતી ને સર એને છે ને અમને બૈરાને મારવા દોડ્યા હતા સમજાવું. ઈ ભલે હવે આ ભુવાનો નંબર ચાલુ નંબર દેવા પડશે. હા ચાલુ જ નંબર છે મારી પાસે. અરજી મુકાઈ દીધી છે કે મારી છોકરી ગુમ છે એમ. હવે એના ચાલુ નંબર મને દયો છે. હા તો તમને નંબર આપી દઉં. અને એનો ભુવાના હા ભુવાના નંબર નાખું છું. 12 નંબર આવશે ને એને તમારા ઘરે પગલા પડ્યા હતા ને? હા ઈ મારા પગલા પડવા મને લઈ ગયા તમે જોજો. એમ? હા કેમ કે મારા પગલા એની કરતા ઊંચા. અને પાછું એમાં શું છે હું નોંધારી બાઈ છું. હું 17 વર્ષથી સાહેબ હું એકલી રહું છું. મારે એક બેબી એક બાબો છે. અને મારા બાબુ નાનો છે, બેબી મોટી છે. અને મારી છોકરી એટલી ડાય હતી ને એમ કહેતી હતી મમ્મી તે કેવી જિંદગી. અમે બસ સ્ટેન્ડમાં રાત રહેલા છીએ સાહેબ. અમારી પરિસ્થિતિ એવી ખરાબ હતી. અને મેં એવી મારા છોકરા મોટા કરેલા છે. મારી છોકરી કોક છોકરી ભાગતી ને તો એમ કહેતી મમ્મી આવું થોડું કરાય કે આ ગાંધીનું છે ભાગે છે કે માવતર મૂકીને થોડું જવાય કે આપણે કાંઈક દુઃખ થયું હોય તો માવતર આપણે સમજો. પણ આને હું તંત્ર ફેરવીને એવું કાંઈ ખબર જ ન પડી. છોકરી મારી એવી છે જ નહીં. પ્રેમ છે ને એમાં કાંઈ ઘટે નહીં હો. હીરોની જેવી છોકરી છે. હું તમને ફોટા નાખું તમે જુઓ ખાલી. પ્રેમ છે ને પ્રેમ તો કિસી ભી સાથ હો જાતા હૈ લેકિન પ્રેમ ભુવા જો કરે એમ નહીં. મારી વાત સાંભળો. ભુવાને ગઈ ને પણ એ બે ત્રણ છોકરીઓને ગળાપા ખવડાવી જાય ને પાછા કેવું કરે ખબર જે છોકરીઓને મારી નાખે છે ને એને કેવું કરે પેલા લખાણ લઈ લે કે હું મારી રાજી ખુશીથી મરી છું એમ. આની આ જે મેલડી માનો છે આનું આ ભુવા દાણા જોવાનું હાલે છે એની યુટ્યુબ માં ચેનલ છે? હા એની ચેનલ છે. એની કઈ ચેનલ છે? હું તમને નાખું છું એનો વિડીયો નાખો ને એમાં આવી જશે. નકર એ બોલો ને તો આપડે લોકો સાંભળવા વાળા છે ને સર્ચ કરી જોઈ લે. એટલે મેં તમને પૂછી છે કે ઓલા જે આ મારા આશિકો હોય આ પબ્લિક જેને સાંભળતી હોય ઈ પછી આ તમારો ઓડિયો સાંભળીને પછી લિંક સર્ચ કરે કે આ માવતર કાળકા માવતર. હા એટલે અને મારી વાત સાંભળો. એ બધું તમે લખજો કે ભાઈ બૈરું એકલું રહે છે ને આ રીતું એને માવતર બીજી બધી મેટર છે ને ઈ થઈ જાય છે. તમે બીજી બધી વાત મને ખાલી ભુવાનો નંબર દો. મારે કારખાના દાખલા ગાવા મને બહુ ગવાણી ઉપડી શકે. અને હું તમે તો સર સમજો તમને ખબર છે અમે બાબર સમાજ છીએ. અને મારી આગળ પાછળ કોઈ છે નહીં દોડવા વાળું. અને મેં એટલે તમને મદદ કરશું પણ હવે અટણ ભાઈનો ભરોસો અમે કરતા નથી. હવે મુદ્દો એવો થયો બેન હમણાં ઓલે આવડિયા છે ને અમારે એક આવડિયા બાઈ હતી જુનાગઢ ની મજેવડી ની. હવે એને ફરિયાદ ટાઈપ કરીને એને 2000 લખવાના સ્ટેમ્પ ના થયા ને પછી એમાં મને મારી માથે આક્ષેપ કર્યો હતો. એટલે હવે અમે છે ને થોડાક દુઃખી થયા છીએ.
સાચી વાત છે, બધા એવા ન હોય ને સર. એ વાત સાચી છે, પણ હવે આ તો નાગ કહ્યો એટલે હવે સિંદરાથી ની બી ને. સાચી વાત છે, રાઈટ. હવે ઓલું કારું રબડ પડ્યું ને સાયકલ ની ટીપ જોઉં તો અમે એમ થાય મારી નાગ નીકળ્યો. સાચી વાત છે. કેમ કે ઓલો હાસો કરી ગયો એમ. હા, ટાયર ને પંચર પડ્યું હોય પણ આપણને તો એવું જ લાગે ભરવા ભરેલું. એટલે હવે નાગના કઈડા બાપા સિંદરિયું થી મીંડા બીવા. સાચી વાત છે. હાલો બેન, હવે મને તમારો ફોટો નાખો, ભુવાનો ફોટો, આ તમારી દીકરીનો ફોટો. હવે મને ભુવાના નંબર બોલો. ઓકે, આ તમારા આમાં આ નંબર ઈમાં તમારો WhatsApp ચાલુ છે ને સર? હા. અને હું અભણ નથી, હું તમને એ છોકરાના એના ભાઈ ભૂરો કરીને છે ને, એનો ભાઈ બનશે, જોડે જોડે રહેશે, એ હારે જ હોય. એક એનો ભાઈ અનિલ છે અને એ આનું નામ શૈલેષ છે, એને 12 નંબર આવશે શૈલેષ. અને તમને સ્ક્રીનશોટ નાખી દઉં છું હું તમને, અને એનો વિડીયો નાખી દઉં છું. ઓકે, હાલો નાખો. હા, અને તમને મારું સરનામું જોતું હોય તો મારું આધાર કાર્ડ નાખી દો કે છોકરીનું. અમારે કોઈ તમારા જો એક તમને ઘરનું સરનામું, એટલે એમાં હું તમારા ઘરનું સરનામું આખો આવી જાય. નહીં, સાંભળી લ્યો, હું તમને કે કોઈ પણ જગ્યાએ આજે હું છું, કાલે કોઈ બીજા વ્યક્તિ હોય, આધાર કાર્ડ, પાન કાર્ડ કે એવી કોઈ વ્યક્તિ માંગે તો એને આપવું નહીં. સાયબર ક્રાઇમ ની અંદર ઘણા આવા કેસો થાય છે. કોઈ ચીટિંગ માણસ હોય તો એને કોઈ દી આપણા જીવન જરૂરિયાતના ડોક્યુમેન્ટ કોઈને આપવા નહીં. આ વિડીયોના માધ્યમ થકી જે સાંભળે ને એને ખ્યાલ આવે કે કોઈ પણ વ્યક્તિ પર્દાફાશ કરતો હોય, કાર્યકર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, આધાર કાર્ડ, પાન કાર્ડ, આપણા જીવનના જે અંગત જે આપણા ડોક્યુમેન્ટ હોય એ કોઈને આપવાના નહીં. કેમ કે એની ઉપર લોન થઈ જાય, એમાં ફ્રોડ થાય. આવું કામ કોઈને કરવાનું નહીં. કોઈને આધાર કાર્ડ ની જરૂર ન પડે. કોઈને પાન કાર્ડ ની જરૂર ન પડે. અત્યારે જરૂર અમારે ખાલી તમારા ફોટાની હોય. બાકી તો જે છે પાન કાર્ડ કોને દેવું પડે? સરકારમાં રજૂ કરવાનું, એ સરકારી કર્મચારી હોય તો. બાકી તમારા અંગત ડોક્યુમેન્ટ કોઈ માંગે તો દેવાના નહીં, નકર એમાં ઘણા ફ્રોડમાં લોન ઉપાડીએ છે અને પ્રજા હેરાન થાય. હા, બરાબર છે. અને આપણે આ બધું જોવામાં ખર્ચો કેટલો થાય? શેમાં? આપણે આ તમને હું કહું છું કે બધું આપણે આપવું છે તો પછી એમાં ખર્ચો કેટલો થાય? સેવા બેન, ઈ તો વાત છે. આમાં કઈ નથી થતું, આનંદ જ ખાલી. ઓકે. અને હું તમને શું કહેવા માંગુ, મારી જરૂર પડે કહેજો તમ તારે, હું તમ તારે વિડીયોમાં લાઈવ બોલીશ, બરાબર? મને કોઈ મારી જે હતી તો વહી ગઈ આબરૂ, બરાબર? હવે મને કોઈ આબરૂ કોઈ પડી નથી. મને મારી છોકરી પાછી લાવી હતી, મને પડી છે. બીજું કઈ નહીં, ગમે થઈ જાય, મારી છોકરી જોઈ બસ. બેન, બને એટલી મદદ થશે. અને ઈ આ છોકરો છે ને, ઈ તમારી છોકરી એમનામાં પાછી જીઆઈ છે. પ્રેમ છે ને, લવ અફેર છે, ફેર નથી. હા, બરાબર છે. લવ મેરેજ જેટલા જરાબી નો સક્સેસ હાલવાનું છે, હું જાણું છું બધું. કેમ કે જે માણસ છે ને, ઈ એની મોજ મજા માટે લઈ ગયો એટલે દીકરીને થોડાક દિવસ હાચવે, પાણીપુરી ખવડાવે, બધું કરે. એક છોકરું થઈ ગયા પછી બધાય બળિયા મારે છે, એવી આખી દુનિયા મેં બધે જોયું. પણ સર, હું એ જ કહેવા માંગુ છું, કેમ કે મેં મારા 2 છોકરા લઈને હું રખડી ભાગતી મેં મોટા કર્યા છે, બરાબર? દુનિયા જે બોલ્યું તે. પણ હવે મારી છોકરીની એ હાલત થશે તો હું થોડી જોઈ શકીશ. હું એમ કહેવા માંગુ છું. હવે મારા 35 વર્ષ થઈ ગયા છે. ભલે એમાં એવું છે કે એ પોતે અત્યારે છે ને પ્રેમમાં આંધળી થઈ ગયો. પ્રેમ છે ને બાપા, ઈ બહુ ખરાબ છે. આ સુગમ જેને સોચ્યું, પછી ભગવાધારી હોય તો ભલે, શેખ સન્યાસી હોય તો ભલે, અને ગમે હોય, પ્રેમમાં પીડ્યો એટલે માન લેવું પીડ્યો. પણ આ મારી છોકરી તો એવું કરે એમ જ નહોતી. બોલો, હારા સલમાન ખાન નામું બિયાર દે ને તો કોઈ દિવસ વસ્તુ નથી કરતી. પણ આ છોકરા શી ખબર શું કરી નાખ્યું. નકર આ છોકરામાં કઈ લેવાનું નથી. મોઢું જોવું તો મોઢું જોવું નથી ગમ્યું. ઈ બેન વાતો કરવા થાય. પ્રેમ છે ને, ઈ બોલવાથી થાય, નજરોથી થાય, આવું બધું સિગમ ચોટવાથી થાય, હારે રખડવાથી થાય. આવા બધા પ્રયત્નો હોય. આ પ્રેમ થવાના રોગ છે. પ્રેમ છે રોગ. મારા ઘરે ખાલી જોવા પગલા પાડવા આવ્યો ને, પૈસા થશે ને એવું બધું, બરાબર? એને અમારા 35,000 રૂપિયા માંગ્યા હતા. પછી મેં એને પૈસા આપ્યા. પછી એમાંથી મેં 5,000 રૂપિયા નતા, 30,000 રૂપિયા તો મેં ઓલરેડી આપ્યા છે એને. અને છોકરીને એમ કીધું કે તું બેટા કે તું માળા કરજે કે સાવનમાં નહીં કે. તો મારી છોકરી સાવનમાં માળા કર્યા તો ખાતી નહોતી. 11 તો માળા કરતી રોજ સાંજે વાત. હવે માળા નહીં ફેરવી પડે. હવે તો ડાયરેક્ટ 2 મોટરસાયકલ માં તો મીડિયા ફરવા. હા, પણ હવે માળા તો એના માટે ફેરવતો તો જ્યાં લગન તું મારી હારે નો થા ત્યાં લગન માળા મૂકતી નહીં. સાચી વાત છે. આવું છે. કેમ કે પ્રેમ, જો અમે ચોખ્ખું કહીએ છીએ કે કોઈ પણ પુરુષ હોય એની જિંદગીમાં સ્ત્રી વગરની જિંદગી નો જાય. સાચી વાત છે. અને કોઈ પણ સ્ત્રી હોય એને પુરુષની જરૂર પડે. ઈ સંસારી વ્યવસ્થા છે. પેલા મારી વાત સાંભળો સર, હું કહેવા માંગુ, મારા છોકરીની ઓલરેડી મેં ચોટીલા સગાઈ કરેલી હતી.
અને મારે મા મહિનામાં તો મેં તારીખો તે લઈ લીધી હતી છોકરીની. લગ્ન છે મા મહિનામાં મારે છોકરીને. હવે નહીં કરવા પડે. હવે તો શું કરું? હવે તો હું તમારે ઓલા વાટોલી હું સુડલમાં ની ભૂઈ છું, પણ શું કરવાનું હવે? તમે ક્યાંક તમારું હોય કેતા ને બધું મને તો મારી માં દુઃખ થા. હું સુડલમાં ની ભૂઈ છું. મારા ઓનરેડી મારા વિડીયો લાઈવ ઉપર છે પાછા ઓનરેડી. એટલે તમે ભૂઈ છો? હા ભૂઈ છું, પણ હું ક્યાંય જોવા નથી જતી. ટીપડામાં દાણા જોઉં છું. હું જોવાનું કામ આપણે નથી કરતા. હું તો મારી માતાજી સિવાય કોઈ માનતી નથી. મારો વિડીયો રામદેવ સ્ટુડિયો ચકમ પર કામ કરો ને, મારે ક્યાંક છે ને મારો વિડીયો બતાવશે. સુડેલ માને પૂછો ને, મારે ક્યાંક પ્રેમ થાય તો ક્યાંક કરાવી દો ને કાઢો. હમણાં તમે કહેતા હતા કે આશાબેન મારા સાયકલમાં પંચર પડી ગયો. આ તો હું બેન સારું, હું તમને શું કહેવા માંગુ, મારી છોકરી ગઈ ને 8 દિવસથી અમે લીધું. નકરી રાતથી હું રોજ છું તો તમારે હારે વાત કરી મને ગમ્યું. મેં તમારે હારે હસું છું થોડીક, નકર મને હસવું હોય, મારી હસી વહી ગઈ છે. પણ અત્યારે હું તમારી હારે હસીને વાત કરું છું. અને મને એક તમારી ઉપર ભાવ છે કે મારી છોકરી લાવી દો તો સારું એમ. બેન કાયદામાં જોગવાઈ નથી, 18 વર્ષથી ઉપર હોય. ના 21 ના 22 નું બેહી ગયું છે. એટલે ઈ આપણી પાસે કાયદામાં ભારતીય બંધારણ દંડ સંહિતાની કોઈ કલમ હેઠળ આ જોગવાઈ નથી. બાબા સાહેબના બંધારણ મુજબ જેને 18 વર્ષ થઈ ગયા એટલે ઈ છોકરી ક્યાં રહેવું, કેમ રહેવું, કેવી રીતે રહી શકે, ઈ પોતે પુખ્ત વયની દીકરી હોય છે. એને જો સુડેલમાંનો પરસો દેવો હોય તો 16-17 વર્ષની હોત ને તો સુડેલમાં એને મુકત નહીં. સાચી વાત છે. અને હું તમને શું કહું, કાલે હું ડીએમ ને મળી, પ્રિયા સાહેબ ને મળી, એસપી ને મળી, એને મને એવું કીધું કે છોકરી બોલે એમ કાયદેસર, પણ કે આપણે કે એને તાંત્રિકમાં લેવી અમે. હા, તાંત્રિકની ફરિયાદ થઈ શકે. એની માથે છે ને તમે ફરિયાદ કરો કે ભુવા ભરાડીના નામે મારી દીકરીને ઉપાડી ગયો સેલેન્ડમાં કેસ થાય. હા, એટલે એ રીતનો કર્યો કેસ આપણે દાખલ થઈ ફરિયાદ. હા, અને મને કહે તમે ઉચ્ચ અંડરમાં આપી દો એમ. હે એ કે તમે યુએસ સ્ટાન્ડર્ડમાં આપી દો. તમારી ચેનલ જ એને મને આપી અહીંયા બોટાદ પોલીસ સ્ટેશનમાંથી. મારી ચેનલ આપી? હા, એ કે આમને તમે ફોન કરજો અને અમને તમે વાત કરજો એટલે તમારે બધું એ જોવાનું. મને પોલીસ પણ મને ચાહે છે, તમે વિચાર કરો. હા, એમને મને તમારો નંબરનું કીધું મને કે આમાંથી તમે લઈ લો, આ ચેનલમાં નંબર એમનો આવે છે અને તમે આશાબેન થોડીક મદદ થશે, તમને મદદ કરશે તમે તારે એમ. ઓકે, હવે મને તમે ભુવાના નંબર દો. હું છે ને હમણાં કાયકા ઢૂંઢવાનો છું. તમે જોજો વિડીયોમાં. એ પાવાની પજ તમે રાખો રે પાવાની દેવી, આ મારી છોકરી પાછી લાવો રે પાવાની દેવી. મને સિલેનિયા ગાતા આવડે. તમારું ગામ કયું છે? મારું ગામ છે ને રામોદ છે, કોટડા સાંગાણી તાલુકાનું રામોદ ગામ. અને હું ગાયક કલાકાર છું. મારો દીકરો હાઈએસ્ટ કલાકાર છે, અંકિત રાઠોડ. એવું છે? હા, તમે યુટ્યુબમાં અંકિત રાઠોડ બોલશો ને એટલે મારા દીકરાના ભજન આવશે. ઓકે. કાંઈ થેન્ક યુ. અને હું સર તમને બધું મોકલું પછી કાંઈ કોઈ પણ કામ પડે મને ગમે ત્યારે ફોન કરજો. મારો ફોન ઓલરેડી મારી પાસે છે. ઓકે. હા, હું તમારો નંબર જ બેન સેવ કરી લઉં છું. ઓકે. પણ અમારી ખાલી વફાદારી કરવાની બેન, કેમ કે કાલ બધેનું કામ પતી જાય ને પછી અમારી માં ટંકાવું કરે છે. કેમ કે હું છે ને હવે મહાત્મા મૂળદાસજી જેવું થઈ ગયું છે. ના ચોક્કસ. બેની મને લાગી ગઈ કટારી. ઈ મૂળદાસે કટારી એટલે ગાઈ હતી. એ બેની મને કલેજામાં કટારી. એ સોને લાગી રે આ મેરમની તો ધારી. બેની મને આજ લાગી ગઈ કલેજામાં કટારી. ઈ મને આ કટારી ગઈ ને મૂળદાસ ને અમરેલીમાં લાગી હતી, મને જુનાગઢ વાળીએ મારી. ઈ મૂળદાસે કટારી ગાઈ ને તઈ એને કીધું કે આ પેલી કટારીએ પરીક્ષા કીધી મને, બીજી ના માર્યા બાણ, આ ત્રીજી તો 3 ભવનમાં રમી ગઈ અને ચોથીએ દેવી દાણા મારા પ્રાણ. એના પણ મને આજ મોજ આવી ભાઈ, થઈ મારી માં તો તમે થોડા ઘાયલ થઈ ગયા લાગો છો. હું છે ને ગાયક કલાકાર છું. અમને છે ને અમારો પ્રેમ છે ને સંતવાણી થી હોય બેન. અમે જો કદાચ સુરમાં તો બેસી જાય પછી અમારું નક્કી ન હોય. હા, હું તમને શું કહેવા માંગુ છું એ મને આપણે ભવદીપભાઈ ઓળખો ને કલાકાર. અમે છે ને આ મહાપુરુષોના પ્રેમી છીએ. અમે રોગ લાગ્યો છે મહાપુરુષોનો. રાઈટ. અમને કેન્સલ થઈ ગયું. શું થઈ ગયું? રાઈટ. મને મહાપુરુષોનો કેન્સરનો દર્દી છું. હું જેથી મરીશ ને તોય તમને કહું આ મૂર્છાના નામથી મરીશ. અમને મૃત્યુ દે ને તોય તમારા ચરણોમાં ભલા મને. આવા માણસોના ચરણોમાં અમારું મૃત્યુ પણ ક્યાંથી. જો જેટલા મૂર્ખા છે ને બેન, મૂર્ખા ઈ મોત થી આગા ભાગે છે અને જેટલા સમજદાર વ્યક્તિ છે એની મૃત્યુ હારે બતો બતાવે. રાઈટ. અને હું તમને શું સર કહું,
આપણે ભવદીપભાઈ તમે ઓળખો ને, તમે કલાકાર છે ડાક ડમરૂના, હા એ મને ઓળખે છે. પછી આપણે સંજયભાઈ ઓળખે છે, એનો ઓલરેડી નંબર મારી પાસે છે. ભવદીપભાઈ નો છે, પછી નિલેશભાઈ નો છે. એ બધા ઓલરેડી કાલે મેં બધાને વાત કરીને એને મને તમારું કીધું હતું. મને કેમને તમે મળવા કરે એમ. એ બધાના ફોન આવ્યા હતા મારામાં, ખબર પડી ને એટલે મને સંજયભાઈ નો આવ્યો તો, ભવદીપભાઈ નો આવ્યો તો, પછી આપણે નિલેશભાઈ નો આવ્યો તો રાવળ, પછી મહેશભાઈ નિંગાળા, એ બધા મારા અમે બધા જોડે બધું બધા કલાકારો મારું જ નામ દીધું. હા હા વાહ વાહ, તો મને આજ મોજ નતો ને સુજા બધા મારું કઈ વાહ વાહ. કેમ કે એ લોકો જ્યાં પ્રોગ્રામમાં જાય ને, અમારા બોટાદ પ્રોગ્રામ એટલે મને બોલાવું, પૈસા ઉડાડવા જાઉં છું. અને મને ઓળખે, મારા માંડવો જયારે મેં માતાજી માંડવો કર્યો ને ત્યારે બધા મફતમાં આવ્યા હતા. બોલો તમે વિચાર કરો. હા, એટલે બીજું એમ છે આપણે આગળ નામ છે, પણ આપણે આગળ કીધું કે મેં અત્યારે હું રોડે ચડી ગઈ. મારે સાંભળો, એક હું તમે જે ધર્મમાં હોય એનો મને કોઈ પ્રોબ્લેમ નથી. ચૂડેલમાંનું કરતા હોય, કોઈનું કરતા હોય, કોઈ ગરીબ માણસોનું છે, કોઈના દીકરા ભણતા હોય, એમાં મદદ કરો એટલે ચૂડેલમાં હાજરા. હું પૈસા વાળી નથી, હું તમને કહું, પણ મને એક ખબર પડી છે કે હું ઇન્સાન છું એમ. બસ એટલે એના અમે કોઈ છે ને ભુવા, કોઈ દેવી દેવસ્થાનનું અપમાન એના માટે નથી કરતા. અમે એના માટે કરી છે કે ધર્મના નામે કોકના છોકરાને ભણાવો, એને કંઈક એને આગળ વધારો. બાકી તમે ભુવા ભરાની ઢૂંઢતા કોકની છોકરીઓને લઈને વ્યા જાવ, ત્યાં અમારો પ્રોબ્લેમ છે. મને તો સાચું માનો ખોટું માનો, હું કોઈ ભુવન માનતી નથી. હું કોઈ ભુવન, મારા મમ્મી મને ફસાઈ દીધી, નકર હું કોઈ ભુવન માનતી નહીં. હું ખાલી મને એટલું ખબર પડે કે આપણે પેટીમાં દાણા છે કે નથી. કાંઈ વાંધો નહીં. ચાલો બેન, હવે હું છે ને મેં તમારા નંબર લખી લીધા છે. તમે મને આ ભુવાના ફોટા, તમારી દીકરીનો ફોટો અને મને ભુવાના નંબર કાયકા દઈ દો ને. હું હમણાં કાલકાને જો તમે લડાવું હમણાં ઝીલણીયા ગાવ, એમાં મજા જ આવે. પછી તમારી વાતચીત થઈ જાય, મને ફોન કરજો બેન. હમણાં યુટ્યુબમાં જ આવી જાવ તમે. લગભગ મારી યાર વાત કરશો નહીં કરો ને તો તમે તમારા મોબાઈલમાં આવજો. આપણે મને વિડીયો લિંક નાખી દેજો. તમે મારી યુટ્યુબ ચેનલમાં ફોલોવર નથી? નથી હું, એટલે તેને તમને નાખી દેજો ને. હા, મનસુખ રાઠોડ લખશો ને એટલે મારી યુટ્યુબ ચેનલમાં મારો ફોટો મારેલો આવે ને, એ યુટ્યુબ ચેનલ મારી છે. ઓલા બેનરમાં નહીં, મારી ચેનલમાં ફોટો મારેલો છે. હા, વાંધો નહીં, હાલો હાલો. અને મને ગાયકા ફોટા મોકલો, ગાયકા નંબર મોકલો પેલા ભુવાના. ઓકે. હાલો એ ભુરાભાઈ. હા, મનસુખભાઈ બોલું. આપણે મનસુખભાઈ બોલું. હા, લાઠીમાં. લાઠી તો બોલો ને. હા, આપણે ઓલા ભાઈ શૈલેષ ભુવાના પગલા પડવાના હતા ને, તો મેં કીધું મારે ફોન કર્યો. હા સાહેબ, શૈલેષ ભુવા માવતર, પાલકા માવતર. હા, એના પગલા પડવાના હતા. મેં મકાનનું વાસ્તુ છે ને એટલે. તો એનો નંબર કદાચ વાત કરાવી દો ને, તો મારા નંબર હું સારી જે લેવાઈ ગઈ ને એવું બધું. એને જો ફોન નથી. હે ભાઈ, ફોન નથી એને આગળ. તો તમે જરી ત્યાં જઈને વાત કરાવી દો ને, ઇમરજન્સી. પણ આ કારખાને શું તો મારે શું કરવું યાર? મારે મકાનનું વાસ્તુ છે ને કાલે લેવાનું. ખાલી અડધી કલાક પગલા પાડી જાય ને તો થઈ જાય. કઈ જગ્યાએ? અહીંયા લાઠી. જગ્યાએ લાઠી, આ સાવંત ને લાઠી. આ સાવંત પાસે લાઠી. કઈ જગ્યાએ? અરે સાવંત લાઠી, આ લાઠી ને જોયું? લાઠી નહીં. આ સાવંત ની આગળ લાઠી આવે, સિહોર ની આગળ. સિહોર ની આગળ? હા, હીરો હાઈવે ઉપર જ. સિહોર ની આગળ આપણે કેટલું કઈ? સિહોર ની આગળ સાવંત ને પછી સીધું લાઠી. પણ સિહોર થી આગળ કેટલા કિલોમીટર? ત્યાંથી 30 કિલોમીટર જેવું થાય. સિહોર થી? હા, સિહોર થી 30 કિલોમીટર. હા. એટલે કયો રોડ પકડવો? અરે ભાવનગર રાજકોટ હાઈવે વાળો. રાજકોટ હાઈવે ઉપર જ આવ્યું ને ભાઈ, સાવંત પછી. હા, તો હું ફોન કરાવીશ કાલ સુધી. એલા ભાઈ, કાલે છે એટલે કહું છું. કાલે જ છે? હા, એટલે જ ને. તો હું તમને ન કહું, આટલી બધી ઉતાવળ થોડી કરું. હા, હું ફોન કરાવીશ સાંજે. સાંજે કેટલા વાગે?
માંગે આપણે 9 એમ નહીં, નકર ત્યાં નજીક હોય તો એક મારા વતીથી એટલું કરો ને, મારે અહીંયા ખાલી મોટરસાયકલ લઈને વાત કરાવડાવી ગયો ને એટલું. અરે હું નથી પણ ત્યાં એમ કહું છું. તો અત્યારે તમે ત્યાં ક્યાં ત્યાં બાજુમાં નથી? અરે હું કારખાને છું ભાવનગર. અને હા ભાઈ ક્યાં છે? ઈ ગામડે. તો ત્યાં એની આજુબાજુમાં કોકના નંબર હોય તો દઈ દો ને, મિત્રના, તમારા કોઈ મિત્ર હોય ને. સાંજે મેળ આવશે ભાઈ તમારો. હે? સાંજે મેળ આવશે. સાંજે કેટલા વાગે? મારે રૂબરૂ જવું પડે. એમને તો સાંજે કેટલા વાગે? સાંજે 9 વાગે. હા, ઈ ક્યાં ગામડે રહે? વડોદરા. વડોદરા. હવે વડોદરા કોઈનો નંબર નહીં હોય? નહીં, મારી આગળ તો નથી. ત્યાં કોઈ તમારો કોઈ મિત્ર હોય તો એના નંબર દો ને, કે વાત કરી લીધી ને તરીકે. પણ એ કોની હારે ક્યાં છે મારે હજી શું ખબર નહીં. તો કોકને પૂછીને પછી તમે પાછો રિંગ કરાવો, નકર કોન્ફરન્સમાં વાત કરાવી દો ને. નથી એની આગળ ફોન. બીજા તમારા મિત્ર કોઈ હોય ને ત્યાં વડોદરામાં, તો એની યારે વાત કરાવીને કરો ને, તો મારે કાલે પગલા પડી જાય ને તો અમારે શું થઈ જાય. હારું હાલો હમણાં ફોન કરો. હા તો એટલું કરો ભાઈ સાહેબ, તમારો દીકરો યાર કઈ ફોન લાગતો નથી બેન. બધા બંધ છે? હા, એ ઓલા ભૂરાનો ફોન માંથી વાત ન કરાવે ને, એ કરાવશે વાત. હા, એ વાત કરાવશે. નહીં કરાવે એને કઈ શૈલેષભાઈ વાત કરાવો કે મારે વાત કરી છે. અને પેલા પર તો માંડો તમે છે ને સર, મારી વાત સાંભળો. એને કઈ મારે કઈ પગલા પડાવવા નો પડે ને, અટણ પગલા તાજે તાજા છે એટલે નહીં. મને હજી પગલા હુકાણા નથી એટલે નો કરાવે એમ મારું માનવું છે. અજાણ્યા રીતે પેલા ઘડીક વાત કરીને રેકોર્ડિંગ કરો તો. હજી તમારો ફોટો નથી મોકલ્યો બેનામાં. આવી ગયો કાળા ડ્રેસ વાળો. કાળા ડ્રેસ? હા, છેલ્લે હશે જો જોઈ લેવા. હા બેન, હાલો. હવે ઓલા ભાવા તમારે જે દીકરીને ઉપાડી ગયો ને, એ ભુવાના મિત્ર હારે જ વાત થાય છે. એ પાછો હવે ફોન મારો બંધ કરી દે છે, સ્વિચ ઓફ કરી નાખે ને એવું બધું કરે. કોનો? ભૂરા હારે વાત થઈ? હા, ભૂરા હારે. મેં કીધું મારે પગલા પડવાના છે સાવણમાં. કીધું વાં છે ને મકાન લીધા એટલે. તો મને કે હું સાંજે ઘરે જઈને ડ્રિંક કરાવી. હા તો કરશે જ તે ફોન. ક્યારે તમે આજ ફોન કર્યો તો? કાલે કર્યો તો. કાલે સાંજે કીધું હું સાંજે ફોન કરું, પછી સાંજે એનો આવ્યો. અત્યારે મને કહું કે મને કદાચ અવાજ ઓળખી ગયો, ભગવાન જાણે. તો એને ફોન છે ને હવે મારો બ્લેકમાં નાખી દીધો. એનો અંગત મિત્ર છે ને. એટલે તમારી પાસે ઓલો કેવાય નામ આવી જતું હશે એવું હશે ગૂગલમાં. નામ બામ તો નહીં, પણ એને કોઈ શું છે કે અવાજ વર્તી ગયો હોય. કેમ કે અત્યારે મારો અવાજ છે ને, એ અવાજ બધાને ખબર પડી જાય. ભૂ એને કા ઈ જ બોલે. ઈ આ છે ને, એ વિડિયો જોતો હોય. તમે જોતા હોય, ઈ નહીં જોતો હોય. એ વાત છે, કોને ખબર હોય ભગવાન. એટલે ઈ આ ભુવાનો હાવ અંગત મિત્ર છે ને એનો કરતા હતા. હા, ઈ ભૂરો રે. હા, ઈ ભુવાના રેકોર્ડિંગમાં ભુરાને જોડી દઉં છું, બરોબર? વાંધો નહીં. નિલેશભાઈ હારે વાત નથી થતી ને ભાઈ હારે? એના ભાઈના નંબર ક્યાં છે? એ અમે તમને નાખ્યો છે, નિલેશભાઈ નામ લખેલું છે, જોજો. ભુવાનો ભાઈ છે. હા, અનિલ નિલેશભાઈ નહીં, અનિલ મકવાણા છે. હા, હાલો હું એને ફોન કરું. અને હાલો. હા, અનિલ મકવાણા અને શૈલેષ મકવાણા એ બે ભાઈ છે હગા. અને ભૂરો રહ્યો ને એનો ભાઈબંધ દાદાનો છોકરો. હા, તો એને ભૂરાનું રેકોર્ડિંગ તો આવી ગયું છે. હવે અત્યારે છે ને હું અનિલ હારે વાત કરી જો. ઉભા રહ્યો. હા, અનિલ ને ફોન કરો. એ બહુ વાતો કરશે. એને તમારે એમ કહેવાનું કે હું ભાઈ મોટો જુનાગઢ છું અને કઈ મારે કઈ વાતચીત કરી છે, મારા ઘરમાં પ્રોબ્લેમ છે કઈ. હું તમે શૈલેષભાઈ વાત કરાવો તો સારું. કઈ તમારે કઈ મેટર મને એવું ખબર કઈ. હું અનિલ ના નંબર ફોટા વાળો એ જ ને? હા, હાઈ નંબર. હા, ઉભા રહ્યો. મેં તમને કાલ કર્યો હતો પણ તમારો ફોન વેટિંગમાં બહુ હતો. મેં કામમાં લાગે છે પછી બંધ. રોજ ફોન ચાલુ હોય ને, એમાં શું કરીએ હવે? એમાં મારી જિંદગી બગડી ગઈ છે. ચાલો, વાત કરીને મને ફોન કરો. હા.